ગેમ ઝોનને લઈને વિવાદ ઉભો થયો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ ગેમ ઝોન પર સવાલ ઉભા કરી જમીન ખેડૂતોને આપવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે ખેડૂતો પાસેથી સંપાદિત કરાયેલી જમીનનો ઉપયોગ ખાનગી ગેમ ઝોન માટે ન થવો જોઈએ। સરકારે આ મુદ્દે તપાસ કરવાની જરૂર છે। તો બીજી બાજુ ભાવનગર રેલવે ડિવિઝને તમામ આક્ષેપોને ફગાવી ખુલાસો કર્યો કે વર્ષોથી જમીનનો ઉપયોગ નહોતો થતો, જેથી પારદર્શક ઈ ટેન્ડર પ્રક્રિયાથી જમીનનો વાણિજ્યિક ઉપયોગ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। મોટાભાગની જે જગ્યાઓ છે રેલવેની, એ માત્ર કર્મચારી અને રેલવે વિભાગના ઉપયોગ માટે આ જમીનો છે એ સંપાદન થતી। આ છે એ ગરીબ ખેડૂતોની વર્ષો પહેલા જે જમીનોથી સંપાદન કરેલી હતી। હવે આપણે જોઈએ કે આ જે જમીનો છે, જો એનો ઉપયોગ ન હોય તો ફરી પાછું જે તે ખેડૂતો હોય એમની પાસે ફરી પાછા એને પૈસા લઈ અને ફરી પાછી એમને આપી દેવી જોઈએ। એના બદલે આપણે જોઈએ કે જે એવી વાત મળતા મુજબ અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમને માહિતી મળી કે ભાજપના લોકો છે એમને ભાડે દેવામાં આવી રહી છે। તો આપણે જોઈએ કે નાના ખેડૂતો જે પહેલા એને જમીન હતી, પહેલા એમનો અધિકાર લાગે છે, જેમની જમીન હતી એમને પ્રથમ પૂછવું જોઈએ। અને આ કર્મચારી જે રેલવેના હોય અને રેલવે વિભાગે અહીંયા અત્યાર આપણે જોઈએ કે પ્રવાસન નગરી છે, તો અહીં એ રીતનું ડેવલપિંગ ને જગ્યા એ રીતના કરવી। કોઈને આ ગેમ ઝોન માટે ને આવી ભાડે ખરેખર આવી જગ્યાઓ ન દેવાવી જોઈએ। ખરેખર સરકારે આ બાબતે તપાસ કરવી જોઈએ। रेलवे की जमीन है, लेकिन रेलवे की कोई बिल्डिंग नहीं थी वहां पर, तो हमने उसको वाणिज्यिक दृष्टि से उसका उपयोग करने का विचार किया और जो भी रेलवे के नीति है, रेलवे के जो नियम है, ओपन टेंडर के माध्यम से हमने उस जमीन को वाणिज्यिक दृष्टिकोण से आय अर्जित करने के लिए हमने उसको ओपन टेंडर के माध्यम से उसको विज्ञापित किया, एडवर्टीजमेंट किया।